તો સુરતમાં પૂર પછી જનજીવન ઠપ બન્યું છે। એનડીઆરએફે 100 લોકોનું રેસ્ક્યુ હાથ ધર્યું છે। ત્યારે જેવી રીતે સુરત શહેરમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ વરસ્યો છે ત્યારે ટેક્સટાઇલ માર્કેટમાં પણ કરોડોનું નુકસાન થયું છે। ખાડીપુરે સરથાણા પાણીમાં ગરકાવ થયો છે। આવી રીતે અનેક મોટી દુર્ઘટનાઓ સર્જાઈ છે। ત્યારબાદ યશ પ્લાઝામાં વેપારીઓને ભારે નુકસાન જોવા મળી રહ્યું છે। ત્યારે સુરતમાં પૂર પછી જનજીવન ઠપ બન્યું છે। હવે આ જનજીવન કઈ રીતે ઠપ બન્યું છે તો સૌથી પહેલા તો એનડીઆરએફે 100 લોકોનું રેસ્ક્યુ હાથ ધર્યું હતું, પરંતુ જેવી રીતે ટેક્સટાઇલ માર્કેટમાં કરોડોનું નુકસાન થયું હતું, કાપડ પલળી ગયું હતું, ત્યારે ખાડીપુરે સરથાણા પાણીમાં ગરકાવ થયું હતું। ત્યારે જેવી રીતે સુરત કઈ રીતે બેદરકારીનું પૂર બન્યું હતું તો જેવી રીતે અલગ ઘટનાઓ જેવી રીતે સુરત શહેરમાં છેલ્લા 24 કલાકમાં અનરાધાર વરસાદને કારણે સર્જાઈ છે। ત્યારે જેવી રીતે જનજીવન ઠપ બન્યું છે। ટેક્સટાઇલ માર્કેટની જો આપણે વાત કરીએ તો ત્યાં કાપડ જેવી રીતે પલળી ગયું હતું, વેપારીઓને કરોડોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો। ચોક્કસપણે અનરાધાર વરસાદને કારણે આવી રીતે સ્થિતિ સર્જાઈ છે। એનડીઆરએફ ટીમે 100 લોકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું। ત્યારે મેઘરાજાએ જાણે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા આજે સુરતના અલગ વિસ્તારોમાં કુલ 15 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। જી હા, આ આકાશી આફતમાં 13 લોકોના પૂરના પાણીમાં ડૂબી જવાથી, જ્યારે એકનું પડી જવાથી અને 20 વર્ષીય યુવકનું કરંટ લાગવાથી જ કરુણ મોત નીપજ્યું છે। કમાઉ દીકરાઓ અને માસૂમ બાળકોના અકાળે મોતથી શહેરમાં ગમગીની વ્યાપી ગઈ છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા 3 દિવસમાં સુરતમાં કુલ 26 લોકોના મોત નીપજ્યા હતા। ત્યારે જેવી રીતે આપ જોઈ શકો છો સુરતમાં કઈ રીતે પૂરની સ્થિતિ છે। ત્યારે આપ જેવી રીતે અલગ સુરતના વિસ્તારો જોઈ શકો છો, કેવી રીતે અલગ વિસ્તારોમાં સ્થિતિ સર્જાઈ છે। ત્યારે આપ જોઈ શકો છો કે જેવી રીતે અલગ વિસ્તારોમાં પાંડેસરાની આજે આપણે જોઈ રહ્યા છીએ, પાંડેસરામાં કેવી રીતે પૂરની સ્થિતિ સર્જાઈ હતી। ત્યારે એનડીઆરએફ ટીમે 100 લોકોનું ત્યાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું। ત્યારબાદ સરથાણાના દ્રશ્યો આપ જોઈ શકો છો કે ક્યાં કેવી રીતે પૂરની સ્થિતિ સર્જાઈ હતી, જેથી કરીને ઘરોમાં ખાડીના ગંદા પાણી ભરાયા હતા અને ચોક્કસપણે આરોગ્ય સાથે ચેડા થાય તેવી સ્થિતિ સર્જાઈ હતી। ત્યારબાદ આપણે વાત કરીએ વરાછાની તો ત્યાં ડ્રેનેજના પાણી ભરાયા હતા। ચોક્કસપણે આરોગ્ય સાથે મોટું આરોગ્યનું નુકસાન જેવી રીતે જોવા મળી રહ્યું છે। વરાછામાં ડ્રેનેજના પાણી ભરાયા હતા। આ ગંદુ પાણી ભરાવાના કારણે આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી અને ત્યારબાદ આ ટેક્સટાઇલ માર્કેટ જળમગ્ન જેવી રીતે પાણી બન્યું હતું। ટેક્સટાઇલ માર્કેટમાં જેવી રીતે પાણી ભરાયું હતું, ટેક્સટાઇલ માર્કેટ જળમગ્ન બન્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી। આ ટેક્સટાઇલ માર્કેટમાં વેપારીઓને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। જી હા, જેવી રીતે વરસાદ વરસ્યો હતો, આ પૂર જેવી સ્થિતિના કારણે ટેક્સટાઇલ માર્કેટમાં પાણી ભરાયા હતા અને આ પાણી ભરાવાના કારણે તેમને કરોડોનું જે કાપડ હતું તે પલળી ગયું હતું, જેથી કરીને તેમને મોટી ભીતિ સેવાઈ રહી છે। તેમને કરોડોનું નુકસાન થયું છે। ત્યારે ટીમો તો ત્યાં આવી પહોંચી હતી પાણીનો નિકાલ માટે, પરંતુ આ નુકસાન જે છે તેની ભરપાઈ ન થાય તેવી નુકસાન વેપારીઓને વેઠવાનો વારો આવ્યો છે। ટેક્સટાઇલ માર્કેટમાં કાપડ પલળી ગયા છે। ત્યારે આ સુરતમાં જેવી રીતે વરસાદના કારણે તબાહી મચી છે, સુરત હવે બેદરકારીનું પૂર બન્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। ત્યારે પ્રદેશ 24 ગુજરાતીના 5 સવાલની જો આપણે વાત કરીએ તો પહેલો પ્રશ્ન, સુરતના પૂરનો જવાબદાર કોણ છે? કારણ કે આવી રીતે જે ઘટના સર્જાઈ છે તેની જવાબદારી કોણ લેશે? એક ગંભીર પ્રશ્ન તો છે જ, પરંતુ ત્યારબાદ સ્માર્ટ સિટી પ્રોજેક્ટનું બજેટ ક્યાં વપરાયું છે? કારણ કે આ પૂરના કારણે એ તો કઈ દેખાઈ જ નથી રહ્યું, કારણ કે ત્યારબાદ શહેરની ડ્રેનેજ વ્યવસ્થા કેમ નિષ્ફળ ગઈ? કારણ કે ડ્રેનેજના પાણી ભરાયા હતા, ચારો તરફ ફેલાયા હતા। ત્યારબાદ ભયાનક સ્થિતિમાંથી આઝાદી ક્યારે મળશે તે પણ એક ગંભીર પ્રશ્ન છે। ત્યારબાદ છેલ્લો અને 5મો પ્રશ્ન, 24 કલાક પછી પણ પાણી ન ઓસરવાનું કારણ શું છે? તે એક ગંભીર સવાલ છે, કારણ કે જેવી રીતે સુરત હવે બેદરકારીનું પૂર બન્યું છે ત્યારે સવાલ આપ સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો, સુરતના પૂરનો જવાબદાર કોણ છે?
કારણ કે જેવી રીતે આ બેદરકારી જોવા મળી રહી છે, ચોક્કસપણે મોટું નુકસાન લોકોને વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે સુરતમાં 36 કલાકમાં 18 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો। ચોક્કસપણે ઘૂંટણસમાં પાણી તો ભરાયા જ હતા, પરંતુ પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી। 85 વર્ષનો વરસાદી રેકોર્ડ તૂટ્યો છે। જી હા, આની જ સાથે જેવી રીતે 18 ઇંચ વરસાદ નોંધાયો હતો, 85 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે। ભેદવાડ સીમાડા મીઠી ખાડી ઓવરફ્લો થયો છે। આ જેવી રીતે વરસાદ નોંધાયો હતો, ભેદવાડ સીમાડા મીઠી ખાડી ઓવરફ્લો થયો હતો। અડધું સુરત શહેર જળમગ્ન બન્યું છે। જી હા, અડધું સુરત શહેર જે છે તેમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। ચારે તરફ પાણી ભરાઈ ગયા છે। ત્યારે ગગનચુંબી ઇમારતો પાણીથી ઘેરાઈ છે। જેવી રીતે આ બધી જગ્યાએ પાણી જેવી રીતે ભરાયા છે, ત્યારે ગગનચુંબી ઇમારત પણ આનો ભોગ બની છે અને ત્યાં પણ પાણી ભરાયા છે। 36 કલાકમાં 18 ઇંચ વરસાદ નોંધાયો છે, જેથી કરીને કહી શકાય કે અડધું સુરત જે છે તે જળમગ્ન બન્યું છે। ચારો તરફ પાણી ભરાયા છે અને આની સાથે 85 વર્ષનો વરસાદી રેકોર્ડ તૂટ્યો છે, કારણ કે 18 ઇંચ વરસાદ જેવી રીતે નોંધાયો છે। ત્યારે ભેદવાડ સીમાડા મીઠી ખાડી પણ ઓવરફ્લો થયો હતો। આ વરસાદના કારણે સુરતમાં જેવી રીતે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। આપ જોઈ શકો છો કે અલગ અલગ વિસ્તારોમાં જેવી રીતે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। આપણે હમણાં અલગ અલગ 4 વિસ્તારોની પણ વાત કરી હતી કે જ્યાં પાણી ભરાવાના કારણે લોકોને કેવી રીતે હાલાકી ભોગવવી પડે છે। આપણે જેવી રીતે વાત કરી રહ્યા છે, ત્યારે વરાછામાં પાંડેસરામાં જેવી રીતે પાણી ભરાયા છે, તેથી કરીને મોટું નુકસાન થયું છે। માર્કેટ યાર્ડમાં પણ વેપારીઓને ભારે નુકસાન થયું છે। ત્યારે હજી તો આવી અનેક જગ્યાઓ હશે કે જ્યાં પાણી ભરાવાના કારણે લોકોને નુકસાન થયું હશે, લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે। ત્યારે આપણી સાથે જે પણ ડેટા આવી રહ્યો છે એ ડેટાના હિસાબે હાલમાં જેવી રીતે 36 કલાકમાં 18 ઇંચ વરસાદ ખાબક્યો છે। આપ જોઈ શકો છો કે સુરત વાસીઓ ત્યારે મુખ્ય અને આંતરિક માર્ગો નદીઓમાં તબદીલ થઈ જતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે। અનેક સોસાયટીઓમાં રસ્તાઓ પર કેડ સમાણા પાણી ભરાઈ રહેવાથી સામાન્ય વાહનો ચલાવવા પણ અશક્ય બન્યા છે, જેના લીધે તંત્ર અને સ્થાનિકોને અવરજવર તેમજ રેસ્ક્યુ કામગીરી માટે બોટ ઉતારવાની નોબત આવી છે। ત્યારે સોસાયટીઓ અને દુકાનો પાણીમાં જેવી રીતે ગરકાવ થઈ છે, લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પૂરે જનજીવન સંપૂર્ણપણે ઠપ કર્યું છે। જી હા, જેવી રીતે જનજીવન ઠપ કર્યું છે, વાહન ચાલકો અને રેસ્ક્યુ ટીમોને પણ હાલાકી ભોગવવી પડી રહી છે। લોકો પીવાના પાણી માટે પણ વલખા મારી રહ્યા છે, કારણ કે ચારો તરફ ગંદા પાણી ભરાઈ ગયા છે। પીવાના પાણીની પણ ગંભીર સમસ્યા સર્જાઈ છે। ડ્રોનમાં કેદ થયા છે ભયાનક દ્રશ્યો। જી હા, ડ્રોનમાં સુરતમાં જે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે તે દ્રશ્યો ડ્રોનમાં કેદ થયા છે। જેવી રીતે આપે હાલ જોયા, ત્યારે ખાડી પૂરે સુરતને બેટમાં ફેરવ્યું છે। ડ્રોન કેમેરામાં કેદ થયેલા દ્રશ્યો સુરતમાં ખાડીપુરની ગંભીર સ્થિતિ દર્શાવે છે, જ્યાં સીમાડા, સરથાણા અને બમરોલી સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ થતા ટાપુ જેવા બની ગયા છે। આ કુદરતી આફતે આલિશાન બંગલા અને પોશ વિસ્તારોને પણ ઝપેટમાં લઈને અમીર ગરીબ વચ્ચેનો ભેદ મિટાવી દીધો છે તેવું લાગી રહ્યું છે, જેથી બચાવ કામગીરી હાલમાં જેવી રીતે રસ્તા પર વાહનો બદલે બોટ જોવા મળી રહ્યા છે, કારણ કે જેવી રીતે પાણી ભરાયા છે તેમાં વાહન વાપરવું અશક્ય બન્યું છે, જેથી કરીને બોટ વાપરવાની નોબત આવી છે। હજારો ઘરોમાં હજુ પણ પાણી ભરાયેલા છે અને આ પાણી નીકળી નથી રહ્યું, જેથી કરીને લોકો કેવી રીતે પરેશાન બન્યા છે। 3900 થી વધુ લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સુરતમાં કુલ મળીને 3900 થી વધુ લોકોને સ્થળાંતર કરવામાં આવ્યું છે। વરસાદ બંધ છતાં પાણી ઓસર્યા નહીં, કારણ કે જેવી રીતે 18 ઇંચ વરસાદ નોંધાયો હતો ત્યારે આ પાણી જે છે હજી સુધી ઓસર્યું નથી, કારણ કે પાણી એટલા મોટા પ્રમાણમાં ત્યાં ભરાયું છે। લોકો ઘરના ધાબે આશ્રય લેવા
મજબૂર બન્યા છે, કારણ કે ઘરોમાં પાણી ભરાઈ ગયા છે। ત્યાંથી ત્યાં રહેવું અશક્ય બન્યું છે, જેથી કરીને તેમને ધાબે જવું પડ્યું છે। ત્યારે આપણે વાત કરીએ સુરતના સરથાણા વિસ્તારની, તો ત્યાં ખાડીપુરથી સ્થાનિકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। વાલમનગર અને શુભમ પાર્ક સોસાયટીમાં ખાડીના ગંદા પાણી ઘરોમાં ઘૂસી જતા લોકો પરેશાન બન્યા છે। ગ્રાઉન્ડ ઝીરો પર સામે આવેલા દ્રશ્યોમાં લોકોની મુશ્કેલીઓ સ્પષ્ટ જોવા મળી રહી છે। ઘરોમાં ગંદા પાણી જેવી રીતે ભરાયા છે। મનપાની કામગીરી સામે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે સ્થાનિકોનો આક્ષેપ એ છે કે વરસાદ ન હોવા છતાં પાણીનો નિકાલ થઈ રહ્યો નથી અને મનપાનું તંત્ર હજુ સુધી અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યું જ નથી। ત્યારે સોસાયટીમાં પણ આપ જેવી રીતે સ્ક્રીન પર જોઈ શકો છો, मुसळधार वरसाद वर्षो હતો અને જેને સુરતમાં જે પ્રકારે સર્વસ્ત્ર જગ્યાએ પાણી અને જળબંબાકાર જેવી જે સ્થિતિ પેદા કરી હતી, ત્યારે પ્રદેશ 24 ગુજરાતીની ટીમ આવી પહોંચી છે। ત્યારે આ પ્રમાણે જોઈ શકીએ છીએ સુરતના જે કે પાણી વિસ્તારમાં જેટલા વિસ્તારો છે તે પ્રભાવિત થઈ છે અને સમગ્ર સોસાયટીઓ છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે અને આ મુજબની સ્થિતિ છે તે વણસતી હોય તેવા દ્રશ્ય છે। ત્યારે આ રીતે લોકો છે ગઈકાલથી જે પ્રકારે પાણી ભરાયા અને તેને કારણે જીવન ઉપર સીધી જે રીતની અસર થઈ હતી ને ગળાડૂબ પાણી સમાન આ પ્રમાણે છે। ત્યારે લોકોને જે પ્રકારે હાલાકી પડી રહી છે, ત્યારે ક્યાંક ને ક્યાંક જે પ્રકારની સ્થિતિ છે તે જોઈ શકી છે તેવા દ્રશ્યો। ત્યારે મહિલા સાથે પણ વાત કરીશું। શું કહેશો, કઈ રીતની પરિસ્થિતિ છે? બહુ ખરાબ પરિસ્થિતિ છે। હા, બહુ આ સાથે ઉધી હતું। મારા ભાઈનું બચ્ચું છે ને 3 મહિનાનું, એ કાલનું ભૂખ્યું છે, એટલે અત્યારે હું યોગી શક્તિ દૂધ દેવા ગઈ હતી। અહીંયા બીજું કોઈ પહોંચાડતું નથી, કોઈ વસ્તુ દૂધ પાણી કે આ લોકો પહોંચાડતા છે, પણ ત્યાં કાંઈ ગયું નથી, એટલે ગાંઠિયા દેવા ગઈ હતી, ભાત ગઈ હતી ને ખરધન ને છાશ દૂધ દેવા ગઈ હતી। બચ્ચું 3 દિવસનું 3 મહિનાનું કાલથી ભૂખ્યું હતું, તો શું કરવાનું? શું કહેશો ભાઈ, કઈ રીતે પાણીનું કાંઈ દર વર્ષે ભરાય છે કે તમારે નિકાલ તો કરવો પડે ને આ લોકોને? કાંઈક પાણીનો ગઈ રીતે એટલું પાણી હોય તો કેવી રીતે કરવાનું? હું ઠેઠ યોગી સુખથી ત્યાં દેવા ગઈ હતી। જીવને જોખમે તમે જઈ રહ્યા છો? બહુ જીવના જોખમ, બધા કે સાપ છે, પડકા છે, પણ બચ્ચાનું જીવનનું તો કંઈક આપણે વિચારવું ને। બિલકુલ, એટલે લોકો છે તે અત્યારે મજબૂર બન્યા છે અને જે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે આ રીતે લોકો છે તે પોતે મહિલા સહિત પોતાના જીવને જોખમે આ પ્રમાણે થતાં નજરે પડી જ રહ્યા છે અને જે પ્રકારના સરકારના અને ખાસ કરીને મહાનગરપાલિકાના જે દાવા હોય છે તે પોકળ સાબિત થતા હોય તેવા જ દ્રશ્યો છે। કારણ કે આ દ્રશ્યો જોઈ શકીએ છીએ। ત્યારે મહિલા સાથે અને જે રીતે સ્થાનિકો સાથે વાત કરીશું। શું કહેશો વડીલ, જે પ્રકારે પાણીની પરિસ્થિતિ ક્યારથી છે? કાલે બપોરના 2 થી 3 વાગ્યા પછી આ પાણી ભરાવાનું ચાલુ થયું છે। શું કહેશો, આ પહેલી વખત છે કે આવી રીતે પાણી ભરાય જ? ના, દર વર્ષે આવે છે આ રીતે, દર વર્ષે હોય છે, પણ આ વર્ષે થોડું વધારે છે। કઈ રીતે આમાં સોસાયટીમાં પરિવાર બચાવનું કઈ રીતે આખું હવે ચાલે છે? પરિવાર તો આમાં બચાવવાની ક્યાં વાત, બધા ધાબે ઉપર બેઠા છે, વરસાદના પલ્લે છે। બિલકુલ, તમે શું કહેશો, અહીં કોઈ બીજું તંત્ર દ્વારા કોઈ પાણી દૂધ કે ખાવાનું પહોંચાડે છે ખરું? ના, કોઈ નથી આવ્યું। ખાવા પીવાનું પૂછવા કોઈ આવ્યું જ નથી। પાણી નહીં, દૂધ નહીં, કોઈ વસ્તુ નથી। ક્યારે ઓતરે એવું લાગે છે? કાંઈ ખબર નહીં હવે ક્યારે। કાલનું તો છે જ હમણાં। ફૂટ 1.5 ફૂટ પાણી ઉતર્યું છે, કારણ કે મારી હાઈટ 5 ફૂટ છે, એમાં 4 ફૂટ તો પાણી ભરેલું છે અને ઘરમાં બી 2.5-3 ફૂટ પાણી ભરેલું છે। તમે શું કહેશો બેન, જે રીતે વરસાદની આખું પાણી અને અત્યારે? કાંઈ નહીં ભાઈ, હવે બધું હતું એ મૂકીને તાબે ચડી ગયા અમે તો, પછી અમારે જીવ બચાવવાનું હતું એટલે બધું એમને ઘરમાં મૂકી અને વયા જ અત્યારે જો બધું ઉતર્યું એટલે નીચે આવ્યા છે ને સાફ સફાઈ કરી છે। નુકસાની પણ બહુ થઈ છે અમારે। કોર્પોરેટરો, ધારાસભ્યો કોઈ કઈ પૂછે છે ખરા? ક્યારે ન પહોંચી શકે, પણ હવે રહી ગયો પછી થોડું પૂછે છે કોઈ નેતા? કોઈ નથી પૂછતું। બિલકુલ, લોકોને જ્યારે મત જોતા હોય છે ત્યારે આ નેતાઓ છે તે આવતા હોય છે, પરંતુ અત્યારે જે પ્રકારની વિકટ પરિસ્થિતિ છે, ખાસ કરીને ગ્રાઉન્ડ ઝીરો પર જ્યારે પ્રદેશ 24ની જે ટીમ રિયાલિટી ચેક કરેલી છે, ત્યારે દર વર્ષે આ જ પરિસ્થિતિ સર્જાય છે। ત્યારે સુરતનું મહાનગરપાલિકાનું તંત્ર, સુરતના એ નેતાઓ જોયેલી આ તમામ પ્રકારની તસવીર કે જે દાવા કરતા હોય છે, તે તમામ દાવા છે તે પોકળ સાબિત તમારા થયા છે અને કરોડો રૂપિયા આ જ લોકોના ટેક્સના પૈસેથી તમે જે પ્રકારેના એસો આરામથી કે એસો ઓફિસમાં કે તમે જે રીતના વરસાદમાં સુરત ડૂબી ગયું હોય અને તમે નાસ્તાની
જમવાની મિજબાની કરી રહ્યા હોય, ખરેખર શરમ લાગવી જોઈએ. કારણ કે લોકો પણ સોશિયલ મીડિયામાં તમારી ટીકા કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે ધન્ય છે તમારી આવી જનેતાને. એટલે આ નમાલી નેતાગીરીના કારણે આખું સુરત છે તે પાણી જ પાણી થયું છે. ત્યારે ગ્રાઉન્ડ ઝીરો પર જ્યારે પ્રદેશ 24ની ટીમ જે રીતના દ્રશ્યો જોઈએ છે અને જે રીતે લોકોની વાસ્તવિકતા છે તે જાણવાનો પ્રયાસ કર્યો છે, ત્યારે અહીં તંત્ર પહોંચ્યું નથી. ત્યાં પ્રદેશ 24 ગુજરાતીની જે ટીમ કારણે લોકોને છે તે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે દર વર્ષે થતા હોય તેવા દ્રશ્યો. શું કહેશો વડીલ, જે પ્રકારે પાણી આવ્યું છે અહીંયા કેવી સમસ્યા છે? પાણી એટલે મારી 2 ગાડી ડૂબી ગઈ છે, મોટી ગાડીને 2 વ્હીલ કાઢવાનો વેત જ નથી રહ્યો ગાડી. ઘરે કેવી પરિસ્થિતિ છે? ઘરે પરિસ્થિતિમાં અત્યારે હેરાન થાય છે બધા. 2 જણા ઘરે છે, 4 જણા આમ છે. બિલકુલ, તો લોકોનો રોષ પણ સ્પષ્ટપણે છે અને જે રીતે જોઈ શકીએ છીએ તેવા દ્રશ્યો અહીં જે પ્રકારની તકલીફ ને જે પ્રકારની યાતના છે તે અહીં જોઈ છે જોઈ છે. કારણ કે સુરતીઓને જે પ્રકારનો સૌથી લાંબો ટેક્સ દેનારી પ્રજા આજે જે પ્રકારની હાલાકી ભોગવી છે તે આ ક્યાંક ને ક્યાંક તંત્રના ભાગીદાર, નેતાઓ પણ ભાગીદાર આમાં હોઈ શકે તેવા આક્ષેપ લોકો કરી રહ્યા છે. કારણ કે ચૂંટણીમાં મત જોતા હોય છે ત્યારે નેતાઓ હોંશે આવી જતા હોય છે, પરંતુ અત્યારે ફોન સુદ્ધા કોઈ કરતું નથી. અને જેના કારણે પરિવારથી માંડીને લોકોને અત્યારે નાના બાળકોથી લઈને જીવવું દહેલું બની ગયું છે. અને પોતાના બાળકોને શું ખવડાવવું, શું દૂધ પીવડાવવું, એટલે એ દયની સ્થિતિમાં છે. ત્યારે મને એક કવિની પંક્તિ યાદ આવે છે કે દેવળીએ દંડાય છે છોર મુઠી ઝારનો ને લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે. મને એ નથી સમજાતું કે છાને આવું થાય છે. જે રીતની ગ્રાઉન્ડ રિયાલિટીમાં આજે જે આખી વાસ્તવિકતા દ્રશ્ય આવી આ એક સોસાયટી છે, પણ આવી અનેક સોસાયટી પ્રભાવિત થયા છે અને લોકોનું જીવન છે તે વ્યસ્ત કરતું નજરે પડી. ત્યારે હજુ લોકો કે તંત્ર કઈ રીતે આનો નિકાલ કરશે તેના ઉપર સૌ કોઈની નજર મંડાય છે. જલ્દીથી જલ્દી પાણી ઓછરે તેવી લોકો સ્થાનિકો કહી રહ્યા છે કે તંત્રને કે કંઈક કરે. હવે તો ભગવાન ભરોસે આખું સુરત હોય તે રીતની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી. ત્યારે સુરતની જાણીતી ટેક્સટાઇલ નગરી હાલ વરસાદની આફતનો સામનો કરી રહી છે. પુણા ગામના સીતાનગર વિસ્તારમાં આવેલી IFM ટેક્સટાઇલ માર્કેટમાં વરસાદી પાણી ફરી વળતા વેપારીઓમાં ચિંતા પ્રસરી છે. છેલ્લા 2 દિવસથી માર્કેટની દુકાનો અને બેઝમેન્ટમાં પાણી ભરાયેલા હોવાથી વેપારીઓનું કરોડો રૂપિયાનું કાપડ જે છે તે પલળી ગયું છે, જેના કારણે તેમને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પાલિકા તંત્ર, સ્થાનિક કોર્પોરેટરો અને ફાયર વિભાગ દ્વારા પાણીના નિકાલ માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમ છતાં મોટા પ્રમાણમાં માલસામાનને નુકસાન થતા વેપારીઓમાં તંત્રની આયોજનબદ્ધ કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. 2-3 દિવસથી એટલો વરસાદ પડ્યો એક હારે 10 થી 15 મિનિટમાં ગ્રાઉન્ડ ફ્લોર ને બેઝમેન્ટમાં એક હારે પાણી ઘૂસી ગયું હતું. તો ગ્રાઉન્ડ ફ્લોરમાં 1.5 ફૂટ જેટલા પાણી ઘૂસી ગયા હતા. બેઝમેન્ટમાં 60 થી 70 ઓફિસ આવેલી છે એ આખી પાણીથી ભરેલી છે અને નીચે બેઝમેન્ટમાં 60 થી 70 કાર પડેલી છે. એ 2 દિવસથી પાણીમાં છે. મેયર સાહેબને બધાને રિક્વેસ્ટ કરીને નોટિસ નાખેલી હતી. જે આજે સવારથી 6 વાગ્યાથી બધા ઊભા પગે મહેનત કરે છે અને ફાયરની ટીમ, SMC टीम ने बड़ी આવી गई છે અને પાણી કાઢવાનો નિકાલ કરે. पानी इसमें 4 से 5 इंच भर गया. मेरा कपड़े का दुकान है, कपड़ा पूरा खराब हो गया. कम से कम 3 से 4 लाख रुपए. क्या अपेक्षा तो क्या ये SMC वाले अभी ध्यान दे तो आगे से सही रहेगा. ऐसा कोई नहीं आया. अभी आज चालू किया है इन्होंने. अभी पानी खाली कर रहे हैं हर जगह. ऐसा है, थोड़ा ध्यान देना तो इन फ्यूचर. પાણી ભરાયું તો મારી પાસે બેઝમેન્ટની અંદર 2 ગોડાઉન છે. 2.5 થી 3 લાખ મીટર કપડું છે. અંદાજે 70 થી 80 લાખ રૂપિયાનું નુકસાન છે. બહુ વેપારી બધા છે. મારી એકનું નહીં, કરોડો રૂપિયાનું નુકસાન છે બેઝમેન્ટની અંદર. બેઝમેન્ટની અંદર ગાડી 70 થી 100 તો ગાડી પણ છે. બેદરકારી તો શું હવે, તો અચાનક પાણી આવી ગયું તો થોડુંક તંત્ર અને સરકાર, ગવર્મેન્ટ થોડીક સહાય કરે અને થોડુંક સપોર્ટ કરે પાણી નીકળવા માટેનો. આજે 3જો દિવસ છે પાણીનો. સુરતમાં જે પ્રકારે વરસાદ પડ્યો અને ત્યારબાદ જે પ્રકારની સ્થિતિ, એટલે કે ખાડીપુર સહિતની જે સ્થિતિ હતી, પરંતુ હવે જે પ્રકારે તારાજીના દ્રશ્યો છે તે જે પ્રકારે માર્કેટોમાં જે રીતે વેપારીઓને જે નુકસાન છે તે વેઠવાનો વારો, અને જે પ્રકારે પાણી છે તે અંદર બેઝમેન્ટમાં જે પ્રકારે ભરાયું છે અને જેને લઈને
સુરતના પૂર્ણાગામ સીતાનગર ખાતેલી આવેલી આ આઈએફએમ માર્કેટ છે અને તેમાં પાણી ઘૂસેલા છે. અને જે રીતે જોઈ શકીએ છીએ કે છેલ્લા 2 દિવસથી દુકાનોના જે બેઝમેન્ટમાં પાણી ભરાયા છે અને પાલિકા, સ્થાનિક કોર્પોરેટર અને ફાયર દ્વારા જે પ્રકારની અત્યારે ફાયર વિભાગ દ્વારા જે પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે તેમાં જે રીતે જોઈ શકીએ છીએ તે મુજબના કે અહીં હજુ પણ કેટલોક લાંબો સમય છે તે લાગી શકે છે પાણી નિકાલમાં. જે પ્રકારે પાણી બેઝમેન્ટમાં ભરાયું છે અને જેમાં કરોડો રૂપિયાનું છે તે નુકસાન થયું છે. અને જે રીતની સ્થિતિ એટલે જે રીતના દ્રશ્યો એટલે જે રીતે એક વેપારીઓને જે પ્રકારના દ્રશ્યો જોઈ શકીએ છે કે આ મુજબની સ્થિતિ છે તે જોઈ શકાય છે. એટલે માલ સંપૂર્ણ જે રીતનો થઈ ગયો છે તે મુજબના દ્રશ્યો અહીં બતાવીએ કે આમાંથી આ પ્રમાણે આખું કાપડનું જે છે તેમાં પાણી જ પાણી થઈ રહ્યું છે. એટલે બેઝમેન્ટમાં જે પ્રકારનો કાપડનો જથ્થો પડ્યો છે એટલે વેપારીઓને ક્યાંક ને ક્યાંક જે કરોડો રૂપિયાનું નુકસાન છે તે વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે આ પ્રમાણેની સ્થિતિ છે તે આ માર્કેટમાં જોઈ શકાય છે. અને જેનું વ્યસ્ત જે રીતે વરસાદે તારાજી સર્જી હતી અને ત્યારબાદના આ દ્રશ્યો છે તે આ મુજબના તસવીરો સામે આવી રહી છે. એટલે ચોક્કસથી કાપડ વેપારીઓને કરોડો રૂપિયાનું આ માર્કેટમાં જે નુકસાન થવાનો અંદાજો છે તે દેખાઈ રહ્યો છે. અને આ મુજબની સ્થિતિ છે ત્યારે જે પ્રકારે દ્રશ્યો છે તે હવે તારાજીના સામે આવ્યા છે. બીજી તરફ મહાનગરપાલિકાનું તંત્ર તે પાણીનો નિકાલ કરી રહ્યું છે, પરંતુ જે પ્રકારેનો વરસાદ પડ્યો હતો અને જે રીતની સ્થિતિ બેઝમેન્ટમાં જે રીતના લોકોના કાપડ અહીંના વેપારીઓના માર્કેટમાં જે પ્રકારે હતા તેમના જોઈ શકીએ છે તેવા દ્રશ્યો એટલે નુકસાની લાંબી ટૂંકે થઈ છે. ત્યારે અહીંના સ્થાનિકો સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું શું કહેવું છે તેમનું, કારણ કે જે પ્રકારે પાણીનો નિકાલ માટેની જે તમામ પ્રક્રિયા છે તે મહાનગરપાલિકા દ્વારા હાથ ધરી છે, પરંતુ આ રીતની સ્થિતિ છે તે અહીં જોવા મળી રહી છે. અને ખાસ કરીને વેપારીઓને જે પ્રકારે એનું નુકસાન છે તે વાટવાનો વારો આવ્યો છે. શું કહેશો તમે, જે માર્કેટમાં કઈ રીતની સ્થિતિ છે અત્યારે? અત્યારે એસએમસી દ્વારા ફાયરની ગાડીઓ, એસએમસીની ગાડીઓ અને પમ્પિંગનું પાણી બહાર નીકળવાનું કામ શરૂ છે. અને અત્યારે લગભગ ઓછામાં ઓછી 10 મોટરો મૂકેલી છે અને 5 કામ ચાલુ છે. આખું બેઝમેન્ટ પાણીનું ભરાઈ ગયેલું હતું પૂર્ણાગામ વિસ્તારમાં. કેટલો માલ હશે વેપારીઓને? અંદર વેપારીઓનો માલ તો બહુ ઝાઝો ડૂબેલો છે. 200 જેટલી 4 વ્હીલો છે અને 300 જેટલી 2 વ્હીલો છે. તમે શું કહેશો, જે રીતે અહીંયા નિરીક્ષણ કરું કઈ રીતની સ્થિતિ છે? વરસાદ ગઈકાલથી બંધ છે છતાં આ રીતની સ્થિતિ છે. અહીંયા જે સ્થિતિ છે તે ખૂબ આપણે દયનીય છે અને અહીંયા વેપારીને પણ ખૂબ મોટું નુકસાન થયું છે. ગઈકાલે જે પ્રકારે અંધાધાર વરસાદ વરસ્યો હતો અને જેને સુરતમાં જે પ્રકારે સર્વસ્ત્ર જગ્યાએ પાણી જ પાણી અને જળબંબાકાર જેવી જે સ્થિતિ પેદા કરી હતી, ત્યારે પ્રદેશ 24 ગુજરાતીની ટીમ આવી પહોંચી છે. ત્યારે આ પ્રમાણે જોઈ શકીએ છીએ સુરતના જે કે પાણી વિસ્તારમાં જેટલાક વિસ્તારો છે તે પ્રભાવિત થઈ છે અને સમગ્ર સોસાયટીઓ છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે. અને આ મુજબની સ્થિતિ છે તે વણસતી હોય તેવા દ્રશ્ય છે. ત્યારે આ રીતે લોકો છે ગઈકાલથી જે પ્રકારે પાણી ભરાયા અને તેને કારણે જીવન ઉપર સીધી જે રીતની અસર થઈ હતી ને તસવીરો છે તે સામે આવી રહી છે. એટલે ચોક્કસથી જે પ્રકારે વરસાદની તારાજી બાદ વેપારીઓ એટલે કાપડ વેપારીઓને આ મુજબની સ્થિતિનો સામનો છે તે અહીં કરવો પડી રહ્યો છે. અને જેને કારણે મોટું એટલે કહી શકાય કે ન આંકી શકાય એટલે કરોડો રૂપિયાનું નુકસાન છે તે થવાની સ્થિતિ છે તે અહીં જોવા મળી રહી છે. ત્યારે ચોક્કસથી વેપારી અને કેવી રીતે હવે ઊભું થયું, કારણ કે એક સારા વરસાદે સુરતની સુરત બગાડી નાખી છે અને તે મુજબના દ્રશ્યો છે. ત્યારે વેપારી સાથે વાત કરીશું. શું કહેશો, કે પ્રકારનું પાણી ભરાયું હતું? ગઈકાલથી વરસાદ નથી પણ અત્યારે કેવી સ્થિતિ પાણી? અત્યારે પાણી નીકળવાનું ચાલુ થઈ ગયું છે. કેટલું અંદર પાણી ભરાયું હતું? આખું ગ્રાઉન્ડ લેવલ સુધી હતું. કેટલું વેપારીઓને નુકસાન થયું? વેપારીઓને લાંબો ટૂંકું નુકસાન થયું. મારી પોતાની 7 દુકાન અંદર છે. તમારો કેટલો અંદાજો ભાવ? મારો 70-80 લાખ રૂપિયાનો. તો જે રીતે જોઈ શકે છે તેવા દ્રશ્યો. તમે શું કહેશો, તમારી દુકાનમાં કઈ રીતની? મારી 4 દુકાન છે. 4 દુકાનમાં લગભગ 1 કરોડ રૂપિયાનો માલ છે અને અંદર બેઝમેન્ટ ની અંદર 80 થી 90 4 વ્હીલ છે અને 100 થી 150 2 વ્હીલ છે. એટલે ઓછામાં ઓછું 150 કરોડ રૂપિયાનું નુકસાન આ આઈએફએમ બિલ્ડિંગ નું છે ખાલી. તમે શું કહેશો, જે પ્રકારે પાણીની સ્થિતિ અને હવે કઈ રીતની આખી પરિસ્થિતિ છે, કઈ રીતે હવે તમે માર્કેટમાં ઉભા થશો? હું તો સુરત છે ભાઈ, 15 દિવસમાં ઊભું થઈ જાય એવું કઈ નથી,
પણ આ પેલા પાણી નીકળે પછી ખબર પડે હવે શું થાય બધું. પાણી ખૂબ ભરાય. કોને પુરાય બિલકુલ, તો જે પ્રકારે પાણી ભરાયા હતા અને જેને કારણે નુકસાની છે તે વેપારીઓને વાટવાની સાથોસાથ વાહનો પણ અનેક છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને આ મુજબની સ્થિતિ છે તે જોવા મળી રહી છે. ત્યારે હવે સુરતમાં જે પ્રકારે 2 દિવસથી વરસાદ બનશે પરંતુ પાણી છે તે નીકળવાનું નામ નથી રહ્યું. એટલે સુરત મહાનગરપાલિકાનું તંત્ર દ્વારા હવે કામગીરી પાણી કાઢવાની કવાયત હાથ ધરી છે. ત્યારે પાણી નીકળ્યા બાદ વેપારીઓનો ચોક્કસ આંકડો છે તે બહાર આવી શકે, કારણ કે નુકસાન છે તે લાંબુ ટૂંકો થઈ એની આશંકા હાલ સેવવામાં આવી રહી છે. કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત. સુરતમાં તાજેતરમાં આવેલા ખાડી પૂરના કારણે અનેક વિસ્તારો પ્રભાવિત થયા છે. ત્યારે કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે પૂર અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેઓએ ભાટર વિસ્તારમાં આવેલા આઝાદનગરની મુલાકાત લઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ભારે વરસાદ અને ખાડીના સ્તરમાં થયેલા વધારાને કારણે આઝાદનગર સહિતના આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં ખાડી પૂરના પાણી ફરી વળ્યા હતા, જેના લીધે સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સુરતમાં ખાડીના પૂરના કહેરે એક વેપારીનું જીવનભરનું સ્વપ્ન અને 20 વર્ષની મહેનત પળભરમાં ધોઈ નાખી છે. શહેરના ખાડી વિસ્તારમાં આવેલા ગોડાઉનમાં ગંદા પાણી ફરી વળતા વેપારીનું લાખો રૂપિયાનું અનાજ સંપૂર્ણપણે પલળી ગયું છે. આપ જે સ્ક્રીન પર બી જોઈ શકો છો. ત્યારે આ ખાડીના દૂષિત પાણીને લીધે પલળેલા અનાજમાંથી હવે દુર્ગંધ આવે છે, જેના કારણે વેપારીને માલનો નિકાલ કરવો પણ મુશ્કેલ બન્યો છે. ગોડાઉનમાં હજુ પણ લાખોનું અનાજ સડી રહ્યું છે, જે જોઈને વેપારીની આંખોમાંથી આંસુ છલકાઈ ગયા હતા. તેમણે વ્યથા ઠાલવતા કહ્યું હતું કે 20 વર્ષની મહેનત આજે ખાડીપુરે ઝીરો કરી દીધી છે. ખાડીપુરને કારણે અનેક લોકોની આર્થિક કમર તૂટી ગઈ છે અને વેપારીઓ હાલમાં આર્થિક મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. અને આ પાણી આવતાની સાથે મારે ઘણું બધું નુકસાન થયું છે. 20 થી 25 લાખ જેવું નુકસાન છે. અને 2004માં મેં સ્ટાર્ટ કરી હતી દુકાન અને અટાણે સમજો ને કે આ નુકસાન આવતા હું રોડે ચડી ગયો છું. શું કહેશો, કોણ જવાબદાર? આમાં જવાબદાર તો સરકારને મારે ગણવી કે કોર્પોરેશનને ગણવું કે અધિકારી ઉચ્ચ અધિકારીઓને ગણવા. આમાં કાંઈ મને ટપો પડતો નથી. અમારે તો નાની દુકાન હોય, દુકાનો પ્રમાણે અમે હાલતા હોય ને દુકાનમાં અમને બીજી કંઈ ખબર ન લે. સુરત શહેરમાં વરાછા વિસ્તારમાં આવેલા શ્યામધામ ચોક નજીકની વંદના સોસાયટી પાસે પૂર જેવા પાણી ભરાઈ જતા અસંખ્ય દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. દુકાનોમાં પાણી ઘૂસી જવાના કારણે મોંઘા કપડાં સહિતનો લાખો રૂપિયાનો માલ સામાન સંપૂર્ણપણે પલળી ગયો હતો. આ આકાશી આફત બાદ ભારે આર્થિક નુકસાની વેઠી રહેલા વેપારીઓ હવે સાવ મજબૂર બની ગયા છે. કાપડનો માલ સડી ન જાય તે માટે વેપારીઓએ મૂળ કિંમતના માત્ર 20 થી 30% ભાવે કપડાં સહિતની વસ્તુઓ રોકડેથી વેચવાનું શરૂ કર્યું છે. સ્થિતિ એટલી ગંભીર છે કે વેપારીઓ પોતાની ₹100ની વસ્તુ માત્ર 10 રૂપિયામાં અને 500 રૂપિયાની કિંમતની વસ્તુ માત્ર 50 રૂપિયામાં વેચવા માટે મજબૂર બન્યા છે. આ તરફ બજાર ભાવ કરતા અતિશય સસ્તા ભાવે બ્રાન્ડેડ અને સારા કપડાં મળતા હોવાની જાણ થતાં જ સ્થાનિક લોકોએ વરસાદમાં પલળેલી વસ્તુઓ ખરીદવા માટે ભારે પડાપડી પણ કરી મૂકી હતી. આપ જોઈ શકો છો કે કેવી રીતે ભીડ જમા થઈ છે. ત્યારે કુદરતની કઠોર થાપટોના કારણે વરાછાના વેપારીઓ અત્યારે નુકસાનીનો ધંધો કરીને પણ પોતાનું સપનું બચાવવા ફાંફા મારી રહ્યા છે. બહુ પાણી ઘૂસી ગયું છે, કેમ કે અમે ગળા સુધી તો પાણી હતું ત્યાં સુધી અમે સામાન કાઢ્યો છે પણ તોય કઈ હાથમાં બચ્યો નથી. અમારે 6-7 લાખની નુકસાની થઈ છે. હવે અમારા હાથમાં 1 લાખ પણ આવે એમ નથી. 0 વધ્યું છે હવે. અને બધી હેવી વસ્તુ અમે 50 રૂપિયામાં સેલ કર્યો છે.
કેમ કે અત્યારે અમારે કાંઈ બચ્યું જ નથી. હવે અમે બધા કતડામાં જો મારા હસબન્ડે પાણી સવારના કાઢે છે, કેમ કે પાણી કાઢવામાં એમને હેલ્પ કરવા વાળું કોઈ છે નહીં. સરકાર અમને કંઈક સહાય આપે તો બાકી અલગ વાત છે. કોણ દાતા ઊભું થાય છે એ જોઈએ હવે આપણે, કેમ કે શામધામમાં બહુ બધું પાણી ઘૂસી ગયું છે. હવે શું કરવી એની કોઈ સીમા નથી દેખાતી. 35 થી 40 લાખ રૂપિયાનું નુકસાન તો અમને સામું દેખાય છે, પણ કસ્ટમરનો ફૂલ સપોર્ટ છે કે ભાઈ કાંઈ વાંધો નહીં, અમે બધી વસ્તુ હેલ્પ કરશું. સુરતમાં રાજ્યના મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ પૂરથી પ્રભાવિત થયેલા પૂર્ણા, સીમાડા અને સરથાણા વિસ્તારની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ વિસ્તારોમાં મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે સ્થાનિક રહીશોને હાલાકી ભોગવવી પડી હતી. મળતી માહિતી મુજબ ગત રાતથી જ આ વિસ્તારોમાંથી પૂરના પાણીનો નિકાલ કરવાનું કામ શરૂ કરી દેવાયું હતું. પાણી ઓસરતાની સાથે જ રોગચાળો ન ફેલાય તે માટે યુદ્ધના ધોરણે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ એસએમસીના ઉચ્ચ અધિકારીઓ સાથે સીધું સંકલન કરીને અસરગ્રસ્ત વિસ્તારોમાં ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. બધી જગ્યાએ ખૂબ વરસાદ પડવાથી એક સાથે 16 ઇંચ જેટલો વરસાદ કામરેજમાં પડ્યો. ઉપરનું પાણી પૂણા, સીમાડા, સરથાણા, યોગી ચોક, કઠોદરા વગેરે વિસ્તાર અને સોસાયટીમાં હતું. આજ આખી નાઇટ સ્વચ્છતાના અભિયાન સાથે બધા જ કર્મચારીઓએ બધી કામગીરી કરી છે, સ્વચ્છતા કરી નાખી છે. દરેક સોસાયટીમાં વીજળીનો પૂરતો જથ્થો પ્રાપ્ત થઈ ચૂક્યો છે. દવા અને દવાનો છંટકાવ પૂરા ટ્રક વગેરે અમે દરેક ઝોનમાં આપી દીધું છે. અમારી ટીમ કોર્પોરેશન અને ટીમ સુડા, કલેક્ટર બધા જ ખૂબ સરસ રીતે કોઓપરેટ કરીને આ એક આફતને સરસ રીતે સ્વચ્છતામાં ફેરવવા માટેનો સુરતમાં હવે ધીરે ધીરે પાણી ઓસરી રહ્યા છે, ત્યારે જે પ્રકારે પ્રફુલ્લ પાનસેરિયા એટલે કે આરોગ્ય મંત્રી છે તે અહીં અલગ અલગ વિસ્તારોમાં જે પ્રકારેની મુલાકાત અને ખાસ કરીને જે અધિકારીઓ સાથેનું જે સંકલન કરી અને જે પ્રમાણે જોઈ શકે છે તે બધા રહેશો કે અત્યારે મંત્રી છે તે અત્યારે સુરતના જે સીમાડા ખાસ કરીને જે પ્રભાવિત વિસ્તારોમાં જે પોતે સ્થળ મુલાકાત લઈ રહ્યા છે અને જે રીતે જોઈ શકે છે તે મુજબના દ્રશ્યો, કારણ કે ખાડી પૂરે તારાજી સર્જી હતી અને જેને કારણે લોકોને ક્યાંક ને જે પ્રકારની તકલીફ અને જે રીતની આખી યાતના વેઠવી પડી, ત્યારે હવે આ વિસ્તાર અત્યારે પાણીમાંથી બહાર આવી ગયો છે અને અત્યારે રાબેતા મુજબ જે જીવન છે તે કરવામાં આવી રહ્યું છે અને લોકો પોતાના જે ધંધા રોજગાર શરૂ કરવા માટેની આ મુજબની જે મથામણ છે ત્યારે વિવિધ જગ્યાએ પર પાનસેરિયા જે પ્રભાવિત વિસ્તારો છે તેમાં અત્યારે અહીં આવી અને નિરીક્ષણ કર્યું છે અને ખાસ કરીને અધિકારીઓ સાથે સંકલન કરી અને પાણીની કઈ રીતે અને ખાસ કરીને પાણીની સાથોસાથ ગત રાતથી સ્વચ્છતા અભિયાન પણ હાથ ધરી દીધું છે. એટલે મહત્વની વાત છે કે પાણી ઉતર્યા બાદ અને પ્રફુલ્લ પાનસેરિયાએ જે રીતે આજ સાંજ સુધીમાં તમામ જગ્યા ઉપર જે પાણીનો નિકાલ છે તે કરવામાં આવશે તેવી પ્રદેશ 24 સાથે એક નિવેદન આપ્યું છે. કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત. સુરતમાં ભારે વરસાદ અને ખાડી પૂરથી સર્જાયેલી સ્થિતિની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા કરી હતી. તેમણે કંટ્રોલ સેન્ટરથી ખાડીપુર અને વિવિધ વિસ્તારોમાં ભરાયેલા પાણી અંગે અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી. વારંવાર સર્જાતી ખાડીપુરાની સમસ્યાના કાયમી ઉકેલ માટે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં જરૂરી આયોજન અને તાત્કાલિક પગલાં અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ સિવાય નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ બેઠકમાં હાજર રહ્યા હતા. ત્યારબાદ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ પરિસ્થિતિનું સ્થળ પર જ નિરીક્ષણ કર્યું, તેમજ રાહત અને બચાવ કામગીરી ઝડપી અને અસરકારક રીતે ચાલુ રાખવા અધિકારીઓને જરૂરી સૂચનાઓ અપાઈ. ત્યારે જેવી રીતે સુરતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હવે તારાજીની સમીક્ષા કરી છે, જેવી રીતે સુરતમાં પૂરની સ્થિતિ છે આપ સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો. નાયબ મુખ્યમંત્રી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી તેઓ ત્યાં સ્થળ પર પહોંચી ચૂક્યા છે અને નિરીક્ષણ કરી રહ્યા છે. ત્યારે કંટ્રોલ સેન્ટરથી ખાડીપુર અને ભરાયેલા પાણીની સમીક્ષા કરવામાં આવી રહી છે. વારંવાર આવતા ખાડીપુર બાબતે આ મહત્વની બેઠક યોજાઈ હતી. ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ સાથે હાજર રહ્યા હતા. સીએમ અને ડેપ્યુટી સીએમ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જેવી રીતે તારાજીની સમીક્ષા કરી છે, સુરત ખાતે આ મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં સીએમ અને નાયબ મુખ્યમંત્રી આવી પહોંચ્યા હતા.